ઘર કા ભેદી લંકા ઢાય, આ કહેવત તો આપણે સાંભળી જ હશે, પરંતુ આ કહેવતને યથાર્થ કરતો કિસ્સો છે ગાંધીધામમાંથી સામે આવ્યો છે. એક મિત્રએ વેપારીનું અપહરણ કરી લીધું ગુનેગારોની મદદથી અને તેને ગોંધી રાખ્યો અને વિદેશમાં રહેતા તેના ભાઈ પાસેથી ક્રિપ્ટોમાંથી 5.5 કરોડ રૂપિયા છે પડાવી લીધા. ક્યાંનો છે આ કિસ્સો? કોના ખાતામાં આવ્યા ક્રિપ્ટોના પૈસા અને કેવી રીતે કરાયું વેપારીનું અપહરણ? જુઓ અમારા ખાસ અહેવાલમાં. સરહદી કચ્છનું ગાંધીધામ વેપાર ઉદ્યોગ ક્ષેત્રે સારી નામના ધરાવે છે. ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ બહુ ફૂલ્યો ફાલ્યો છે, એટલે ટ્રાન્સપોર્ટના ઉદ્યોગકારો સાથે છેતરપિંડી અને ખંડણી માગવા સહિતના ગુના સમયાંતરે સામે આવતા રહે છે. ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટના જાણીતા વેપારી દિલીપ મજેઠિયાનું અપહરણ કરવામાં આવ્યું. ગત 21 જુલાઈએ એક પરિચિત ઈસમ જાવેદ સૈચા વેપારીને ઓફિસ નજીકથી કારમાં બેસાડીને લઈ ગયો અને સપનાનગર વિસ્તારમાં મકાનમાં લઈ જઈ દોરડાથી બાંધી દીધો. જે બાદ દિલીપ મજેઠિયાના ગળે છરો મૂકી તેના દુબઈ રહેતા ભાઈને વિડીયો કોલ કરી અને છોડી મૂકવા માટે પૈસાની માગણી કરી. અપહરણકારોની ટોળકીએ ક્રિપ્ટોકરન્સી મારફતે ભારતીય ચલણમાં અંદાજે 5.55 કરોડ રૂપિયાની ખંડણી મેળવી અને બાદ 2 કલાકના અંતે મુક્ત કર્યા. પૂર્વ કચ્છ પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સોશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોની સંયુક્ત રીતે અપહરણકારોની ગેંગ અંગે તપાસ હાથ ધરવામાં આવી. ગાંધીધામમાં લગાવેલા સીસીટીવી કેમેરા અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો. આ અપહરણ અને ખંડણી કેસના માસ્ટર માઇન્ડ હર્ષ સદાદપુરી સહિત 7 આરોપીઓ ગણતરીના દિવસોમાં જ કાયદાના સકંજામાં આવી ગયા. આ સાથે આરોપીઓની પાસેથી 11 મોબાઈલ ફોન અને 9.68 લાખની રોકડ રકમ જમા કરાવવામાં આવી. આ કેસમાં જાવેદ સાયચા, રિઝવાન ખીચા અને સોહિલ બુચડ સહિતના 3 ફરાર ઇસમની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ગુનાનો માસ્ટર માઇન્ડ હર્ષ સદાદપુરી અને જાવેદ સૈચા બંને ટ્રાન્સપોર્ટના વેપારી દિલીપ મજેઠિયાને પહેલાથી સારી રીતે ઓળખતા હતા, તેમજ વેપારીની આર્થિક ગતિવિધિની લાંબા સમયથી વાકેફ હોવાથી અપહરણ અને મોટી રકમની ખંડણી વસૂલવાની યોજના ઘડી. યાની કે જે ઓફિસ હતી ત્યાંથી જે એમને ગાડીમાં બેસાડવામાં આવેલો અને ત્યાંથી લઈને અલગ અલગ જેટલા એંગલ્સ હતા એ બધા અલગ અલગ ટીમ દ્વારા એમાં તપાસ કરવામાં આવતા હતા. અને મીનવાઇલ જે આપણે વાત કરી એમાં જ્યારે 12 વાગ્યાની આજુબાજુ એ ગાડીમાં બેઠ્યા અને લગભગ 2 કલાકમાં એમને પાછો ડ્રોપ કરવામાં આવેલો. ત્યારે પ્રાથમિક રીતે ફરિયાદી દ્વારા, કારણ કે જ્યારે તાત્કાલિક તાજેતરમાં બનાવ બનેલો જ હતો, તો જે પ્રાથમિક રીતે ફરિયાદી દ્વારા જે વસ્તુ જાણવામાં આવેલી એ પ્રમાણે ઇનિશિયલ એવી જાણ મળી હતી કે 20 લાખ રૂપિયા એમને આંગળીએથી ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે અને એમાં ટ્રાન્ઝેક્શન થયું નથી પછી, કારણ કે દરેક જગ્યાએ જે છે પોલીસનો મૂવમેન્ટ ચાલતો હતો એવી પ્રાથમિક વિગત હતી. પણ જ્યારે બનાવની આગળ તપાસ કરવામાં આવતા ત્યારે આ વિગત બારે આવી કે ખરેખર જે છે પૈસાનું ટ્રાન્ઝેક્શન, કારણ કે જે જાવેદના ઘરે દિલીપને ગોંધી રાખેલો હતું આ એક રૂમમાં હતો અને બીજા રૂમમાંથી જાવેદ દ્વારા એમના ભાઈથી કોન્ટેક્ટ કરવામાં આવેલો હતો અને પછી એ બધા ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા હતા. પૂર્વ કચ્છ પોલીસ, એલસીબી અને એસઓજીની ટીમે ઝડપાયેલા 7 પૈકી કેટલાકનો ગુનાહિત ભૂતકાળ પણ રહ્યો છે, જેમાં કુખ્યાત આરોપીઓ પાસે પ્રોહિબિશન, સાયબર ક્રાઇમ, ખનીજ ચોરી, પાઇપ લઈ અને નુકસાન સહિત ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ અપહરણ અને ખંડણી કેસના માસ્ટર માઇન્ડ હર્ષ સદાદપુરીની સાથે રાજ ધનવાણી, લક્ષ્મણ હેમનાણી અને સચિન આનંદાની ધરપકડ કરવામાં આવી. ઉપરાંત જાવેદ સૈચાને અપહરણ સમયે સાથ આપનાર ઇબ્રાહિમ બુચડ, હુસેન બુચડ, શબ્બીર સાયચા પણ કાયદાના સકંજામાં આવ્યા. જે હર્ષ દ્વારા પ્લાનિંગ હતી અને જે એક્ઝિક્યુશન હતું એ એક્ઝિક્યુશનમાં જાવેદને સાથે બીજા 2 લોકો, જેમાં એક રિઝવાન કરેન છે અને એક સોહેલ કરેન છે, એ લોકો દ્વારા એનું એક્ઝિક્યુશન કરવામાં આવેલું. અને જે હર્ષ છે એમને પૈસાની જરૂરત હતી, જે પ્રાથમિક રીતે જાણવા મળે છે, એના માટે અને એના કોઈ દેનદારી હોય તો એ દેનદારી પૂરી થઈ જાય એના માટે જાવેદ સાથે મળીને અને બીજા જે લોકો સાથે છે, જેમાં જાવેદના ભાઈ પણ છે, જે એક શબ્બીર કરેન છે, જેમને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલો છે અને ઓલરેડી અરેસ્ટ કરવામાં આવેલું છે. અત્યાર સુધી આ બનાવમાં ટોટલ 7 લોકોને અરેસ્ટ કરવામાં આવેલા છે, જેમાં એક છે હર્ષ કિશોરભાઈ સદાદપુરી, જે મેઇન પ્લાનર છે.
ગાંધીધામના જાણીતા ટ્રાન્સપોર્ટ વેપારીના અપહરણ અને ક્રિપ્ટોકરન્સી મારફતે ખંડણી વસૂલ કરવાના કેસમાં ગુનાહિત નેટવર્ક સાથે સંકળાયેલી સંગઠિત ગેંગની સંડોવણી સામે આવી છે. આ ટોળકીએ અગાઉ પણ ખંડણી કે મર્ડર જેવા ગંભીર ગુનામાં ભૂમિકા હોવાની આશંકા સાથે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં મુખ્ય અપહરણકાર જાવેદ સાયચા ઝડપાયા બાદ વધુ સ્ફોટક ખુલાસા થવાની શક્યતા છે. કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, કચ્છ.